નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ઓમ નમો ભગવતે વાસુદેવાય। શ્રીમદ ભાગવત મહાપુરાણ। શ્રી સુખદેવજીને નમસ્કાર। જે સમયે શ્રી સુખદેવજીનો યજ્ઞોપવિત સંસ્કાર પણ થયો ન હતો અને જેમણે કંઈ કરવાનું બાકી પણ નથી એવા વેગથી જઈ રહેલા સુખદેવજીને જોઈને તેમના પિતા વ્યાસજીએ વિરહ વ્યાકુળ થઈને પોકારવા લાગ્યા, બેટા બેટા। તે સમયે બ્રહ્મમાં તન્મય હોવાને કારણે શ્રી સુખદેવજી વતીથી વૃક્ષોએ ઉત્તર આપ્યો। એવા સૌના હૃદયમાં વિરાજમાન શ્રી સુખદેવ મુનિને હું નમસ્કાર કરું છું। આ શ્રીમદ ભાગવત અત્યંત ગોપનીય રહસ્યાત્મક પુરાણ છે। ભગવાનના સ્વરૂપનો અનુભવ કરાવનાર અને સમસ્ત વેદોનો સાર છે। સંસારમાં ફેલાયેલા જે લોકો આ ઘોર અજ્ઞાનરૂપી અંધકારની પેલે પાર જવા ઈચ્છે છે તેમના માટે આધ્યાત્મિક તત્વને પ્રકાશિત કરવાનો આ એક અદ્વિતીય દીપક છે। વાસ્તવમાં એવા જ લોકો પર કરુણા કરીને મોટા મોટા મુનિઓના આચાર્ય સુખદેવજીએ આનું વર્ણન કર્યું છે। હું તમને તેમનું શરણ લઉં છું। શ્રી સુખદેવજી મહારાજ પોતાના આત્માનંદમાં જ મગ્ન હતા। અખંડ અદ્વૈત સ્થિતિથી તેમને ભેદ દ્રષ્ટિ સંપૂર્ણપણે નિવૃત્ત થઈ ચૂકી હતી। તેમ છતાં મુરલી મનોહર શ્યામ સુંદરની મધુરમય રસમય મંગલમય મનોહર લીલાઓને તેમને ચિત્તને આકર્ષી લીધું અને તેમણે જગતના પ્રાણીઓ ઉપર કૃપા કરીને ભગવત તત્વને પ્રકાશિત કરવાવાળા આ મહાપુરાણનો વિસ્તાર કર્યો। હું તે જ સર્વ પાપોને હરનારા વ્યાસનંદન ભગવાન સુખદેવજીના શરણોમાં નમસ્કાર કરું છું। જય શ્રી કૃષ્ણ।